કલાક પાસે એક્સક્લુઝિવ માહિતી। સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા 245 બાંગ્લાદેશીને ઝડપી પાડવાનો મામલો। 245 માંથી તપાસ 60 સુધી પહોંચી। તમામ 60 બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે અને છેલ્લા ઘણા સમયથી આ ગ્રામ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા। ભારત બાંગ્લાદેશની આ બોર્ડર પરથી ગેરકાયદે ઘૂસણખોરી કરીને અન્ય બાકીના લોકોનું વેરિફિકેશન પણ ચાલુ છે। ઝડપાયેલા બાંગ્લાદેશીઓ કડોદરા, પલસાણા, કામરેજ, કોસંબામાં રહેતા હતા અને સૌથી વધુ કોસંબામાં 30 બાંગ્લાદેશીઓ હોવાનું સામે આવ્યું છે। 60માંથી 30 મહિલાઓ સામેલ। મહિલાઓ છૂટક મજૂરી અને દેહ વિક્રયનો ધંધો કરતી હતી। સૌપ્રથમ પશ્ચિમ બંગાળ આવ્યા હતા અને બાદમાં કેટલાકે સુરતમાં આવીને બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હતા। મોટાભાગના લોકો બાંગ્લાદેશ સાથે સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે। સીધા જશું ચેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ચેતન, સુરતના અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને અત્યારે પણ સૌથી વધારે બાંગ્લાદેશીઓ છે, મહિલાઓ હોય, તમામ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે અને હવે શું પ્રોસેસ થઈ રહી છે આગળ? દીક્ષિતા, રાજ્ય સરકાર દ્વારા સુરત તેમજ સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર રહેતા જે બાંગ્લાદેશીઓ છે તેમને શોધી કાઢવા માટે પોલીસને આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે સુરત ગ્રામ્ય દ્વારા 245 જેટલા જે બાંગ્લાદેશીઓ છે તેમને ડિટેન કરવામાં આવ્યા છે। આ તમામ લોકોના જે ડોક્યુમેન્ટ છે તે વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે। પ્રથમ 60ના જ્યારે ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા ત્યારે આ 60 બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે। ત્યારે આપણી સાથે જિલ્લા એસપી જોડાયા છે। જી સર, આ મોટી કાર્યવાહી કહી શકાય। આ તમામ લોકો કેટલા સમયથી સુરતમાં હતા અને કેટલા લોકો ક્યાં રહેતા હતા? છેલ્લા 3 દિવસમાં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા 245 જેટલા શકમંદ બાંગ્લાદેશી ઈસમોને ડિટેન કરી અને સઘન પૂછપરછ કરવામાં આવેલી છે, જેમાંથી 60 જેટલા ઈસમો બાંગ્લાદેશી હોવાનું પ્રસ્થાપિત થયેલ છે। 60માંથી 30 જેટલી મહિલાઓ છે જે થોડા ઘણા સમયથી લઈ અને છેલ્લા 2-5 વર્ષ સુધીના ડેટા અમુક કેસીસમાં એવા છે કે જે અહીં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા। એમની તમામનું વેરિફિકેશન ચાલી રહ્યું છે, ઇન્ટ્રોગેશન થઈ ગયું છે। એમના જે રિલેટિવ સગા સંબંધી બધા ત્યાં બાંગ્લાદેશમાં હોવાનું અને એમની પણ વિગતો પોલીસને મળેલી છે। ડોક્યુમેન્ટ્સ પણ પોલીસ ચેક કરી રહેલી છે અને અત્યારે વધુ ભાર ટેકનોલોજી ઉપર અને ટેકનિકલ આસ્પેક્ટ પર રહી અને એ રીતે પણ પોલીસ એમના મોબાઈલના માધ્યમથી અને અન્ય ટેકનિકલ આસ્પેક્ટથી પણ હજી વધુ વેરિફિકેશન કરી રહી છે। આ કાર્યવાહી હજી ચાલુ જ છે અને ટૂંક સમયમાં જ આ તમામ કાર્યવાહી પૂરી કરી અને ડિપોર્ટેશનની કાર્યવાહી ચાલુ કરવામાં આવશે। સૌથી વધુ કયા વિસ્તારમાંથી બાંગ્લાદેશી ઝડપી પાડવામાં આવ્યા છે અને અન્ય જે લોકો છે તેમનું વેરિફિકેશન કઈ રીતે કરવામાં આવી રહ્યું છે? સુરત ગ્રામ્ય જિલ્લામાં હાલ કોસંબા, કામરેજથી પકડાયેલ છે, કડોદરા, પલસાણાથી પકડાયેલ છે અને હાલના તબક્કે કિમ અને ઓલપાડમાં એ કાર્યવાહી ચાલી રહેલી છે અને બાકીના જે રહેતા ઈસમો છે એ તમામનું મેં આપને કીધું રીતે ટેકનિકલ વિગત પોલીસ મેળવી રહી છે અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે પણ જ્યાં કામ કરે છે ત્યાં એના ઓનર અને ત્યાંના નજીકના લોકો દ્વારા પણ પોલીસ તમામ વિગતો મેળવી રહી છે। કઈ રીતે આ ઘૂસ્યા હતા અને ડોક્યુમેન્ટ પણ બોગસ હોવાનું સામે આવ્યું છે? આખી વિગતોનું ઇન્ટ્રોગેશન હાલ પોલીસ કરી રહી છે। ક્યાંથી આવ્યા, કોણે મદદ કરી, કોઈ ઓર્ગેનાઇઝ રેકેટ છે કે કેમ અને એમને મદદ કરવામાં કોની ભૂમિકા રહી હતી, એ તમામ પાસાઓ ઉપર પોલીસ હાલ સઘન તપાસ કરી રહી છે। તપાસમાં બહાર આવ્યું છે કે જે ડોક્યુમેન્ટ હતા એ સુરતમાંથી જ બોગસ બનાવ્યા હતા। આ અમુક કેસોમાં, ક્ષુલક કેસોમાં આ ધ્યાન પર આવેલું છે, જે બાબતે પોલીસ આગળ ચાલતા ઊંડાણપૂર્વક તપાસ કરશે। તો હતા જિલ્લા એસપી જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ 60 પૈકી કેટલાક એવા લોકો હતા જેમને પશ્ચિમ બંગાળથી સુરત આવ્યા હતા અને સુરત ખાતેથી જે બોગસ જે ડોક્યુમેન્ટ છે તે ઊભા કરી અહીં જ સ્થાયી થઈ ગયા હતા। પરંતુ હાલ જિલ્લા પોલીસ દ્વારા એક અભિયાન છેડવામાં આવ્યું છે અને તમામ જે બાંગ્લાદેશીઓ છે તેમને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। જી બિલકુલ, આભાર ચેતન, આપની પાસેથી અપડેટ્સ લેતા રહેશો। તો આપ જુઓ, સુરતના અલગ અલગ વિસ્તારોમાં જે ગેરકાયદેસર રહેતા લોકો છે, બાંગ્લાદેશીઓ છે, શંકાસ્પદ લોકો છે, તેમને હાલ ધરપકડ કરવામાં આવી છે, તેમને લાવવામાં આવ્યા છે અને ખાસ કરીને પલસાણા, કામરેજ અને કોસંબામાં રહેતા હતા અને ત્યાં 60 લોકોમાં 30 મહિલાઓ સામે હવે કાર્યવાહી થઈ રહી છે।